રવા પર બાપા સીતારામ ચોકમાંથી બાપા સીતારામના આશીર્વાદ લઈને કહું છું કે જો તમારો સાથ આવો રહ્યો અને જો આ જ રીતે તમે સાથ આપતા રહ્યા તો ભાજપના એક એક નેતાને જો ઊંઘ આવવા દઈએ તો અમારી ફટ છે રાજનીતિમાં આવ્યો છે। તમે એમ સમજતા હતા કે ગુજરાતને લૂંટી લેશું। મિત્રો, હું પત્રકાર હતો, તમને ખબર હશે મહામંથન કાર્યક્રમ ચલાવતા ત્યારે હું જોતો હતો, ભાજપના નેતાને હાથ જોડીને વિનંતી કરતો હતો, સ્ટુડિયોમાંથી પગે પડતો હતો। મેં કીધું યાર આમ તો મોરબીને ઓળખાણની જરૂર ન હોય। મોરબી એટલે લગભગ ભારતની અંદર તો સમજ્યા, પણ વિશ્વના તમામ દેશો અગર કોઈ એક શહેરને ઓળખતા હોય અને જેની પથારી નીચે રહેતા હોય, જેને ઘરમાં રાખતા હોય, એવું મોરબી શહેર આજે વિશ્વની અંદર પ્રખ્યાત શહેર છે। પણ દુઃખ સાથે કે જે દેશને સૌથી વધારે ટેક્સ ચૂકવવા વાળું અને વિદેશી હુંડિયામણ ડોલર રળી દેવા વાળું શહેર છે, એ શહેરના લોકો, શહેરના વેપારીઓ સામાન્ય સુવિધાઓથી વંચિત છે। અને 30 વર્ષથી સત્તામાં બેઠેલી આ ભાજપને બિલકુલ નાક શરમ જેવું કંઈ નથી। માત્ર ને માત્ર રાજનીતિ, માત્ર ને માત્ર જાતિ અને ધર્મના નામે છેતરવાનું કામ છેલ્લા 30 વર્ષમાં કર્યું। ત્યારે અનેક પડકારોનો સામનો કરીને પણ મોરબીના વેપારીઓએ મોરબીનો આ ટાઇલ્સનો ઉદ્યોગ ટકાવી રાખ્યો છે। સરકારની નીતિઓની સામે લડી, સરકારની નીતિઓની સામે, એમના ટેક્સ ટેરરની સામે લડી અને આજે આ વેપારીઓએ વિશ્વમાં જેનું નામ કર્યું છે એવા મોરબીને સતત અન્યાય કરવાનું કામ આ ભાજપે કર્યું છે। આજે જેવી રીતે મોરબી પ્રખ્યાત છે, એવી જ રીતે ગુજરાતમાં હમણાં નવું નામ પ્રખ્યાત થયું છે। અને નવું નામ પ્રખ્યાત પણ પહેલી વાર કોઈના મોઢે સંભળાયું તો એ મોરબીના લોકોના મોઢે સંભળાયું, અને એ હતું કે કામ કરવા મળો નહીતર વિસાવદર વાળી કરીશું। એ નારો આ મોરબીની જનતાએ આપ્યો છે। મોરબીની જનતા જે સતત ભાજપના કુનીતિઓની, ભાજપના કુશાસનનો ભોગ બન્યો છે, એ જનતા માટે હું એવું માનું છું કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોઈ બીજો એક નારો પ્રચલિત થાય તો એ મોરબી મહાનગરપાલિકાના નામે થવો જોઈએ કે કામ કરવા મળો નહીતર મોરબી વાળી કરીશું। એ કરવાની જવાબદારી આપ સૌની છે।